This is a story of a community on a journey of faith. It is a tale of a people who learn to contain their newfound in a crucible of culture while traversing 4 continents in its many generations. મોમીન આ એક કોમના ધર્મના રસ્તાની આ દાસ્તાન છે કે જ્યાં તેમણે સંસ્કૃતિની રકાબીમાં પોતાનો ધર્મ કેવી રીતે રાખ્યો અને કેવી રીતે ફેલાવ્યો. તેઓ ઇન્ડિયન ઓશનમાં મછાવામાં સફરો કરી ખેડી અને આફ્રિકા તરફ રવાના થાય છે. અમુક લોકો ત્યાં રોજી રોટલો શોધવા નીકળ્યા અને આ છે ખોજા કોમ કે જે કચ્છ અને કાઠિયાવાડથી નીકળી અને ગુજરાતથી નીકળી અને આજે દુનિયાભરમાં એ કોમ છવાઈ ગઈ છે. આ જે સફર હતી દીન તરફની સફર, એ લોકો ઇન્ડિયન ઓશનમાં કેવી રીતે આગળ વધે છે અને આ સફરની ઇબ્તિદામાં તેઓ ઇન્ડિયન ઓશનના મોજાઓ અને તોફાનોનો સામનો કરી અને એ લોકો એ મછાવામાં જઈ અને આફ્રિકા તરફ સફર કરી. અને આજે એ જ કોમ જેવી રીતે તમે જોઈ રહ્યા છો કે પૂરી દુનિયામાં આપણી એ કોમ છવાઈ ગઈ છે. આ તમે જે જોઈ રહ્યા છો એ માંડવી શહેરનું પોર્ટ છે અને જ્યારે એ શહેરના દરિયા કિનારે જ્યારે હું પહોંચ્યો ત્યારે મને એ અહેસાસ થયો કે આ જ રેતી છે કે જેને ઉપર આપણા વડવાઓ આ જ રેતી ઉપર ચાલી અને આ જ રેતી ઉપર જઈ અને વહાણમાં બેઠા હતા અને ત્યાંથી કઈ કઈ તકલીફોનો સામનો કરી અને એ લોકો નીકળ્યા. આજે તમે જોઈ રહ્યો છો, જે નિહાળશો કે આ કોમ 3 ભાગમાં વેચાઈ ગઈ: ઇસ્માઇલી ખોજા, ઇશનાશ્રી ખોજા અને સુન્ની ખોજા. તો આ 3 જે કોમ છે એ ક્યાં ગઈ અને કેવી રીતે ગઈ? તો આ 150 વર્ષની આપણી કહાની છે કે જ્યારે તે લોકો ઇન્ડિયાથી નીકળ્યા. આ જે તમે જોઈ રહ્યા છો, જે મેં વાત કરી, એ સિંધનું મેદાન છે. Our story began some 650 years ago. 650 વર્ષ પહેલા આ દાસ્તાન શરૂ થાય છે In the region of Sindh, કે પીર સદરદીન સાહેબ borders of Pakistan. સિંધમાં આવી Myths about અને આપણને વટલાવ્યા. એમના બારામાં ઘણી દંતકથાઓ છે is that Sadruddin was a dye, કે કોઈ કહે કે ઇસ્માઇલી દાય હતા smiling sect, અને કોઈ કહે કે એક સૂફી સંત હતા. instead suggested that he was a Sufi, a mystic. આ અત્યારે તમે જોઈ રહ્યા છો એ સદરદીન સાહેબની મઝાર છે, જે મુલતાનની બાજુમાં છે. અને અનવરભાઈ એની સાક્ષી પૂછે કે એક બ્રિગેડિયર સાહેબને મોકલવા પડ્યા, કારણ કે આ વહાબી એરિયાની અંદર છે આ મઝાર, અને એનું ફિલ્મિંગ કરવા માટે, પ્રોટેક્શન માટે મોકલવા પડે. By the name of Lod, they were known as એ જે આવ્યા હતા એ જગ્યાની અંદર લુહાણા લોકો રહેતા હતા. અને આપણે લુહાણા કેમ કહેવાય છે કે લવના લુહાણા? એ લવ કોણ? એ રામના પુત્ર હતા. અને સદરદીને આવીને કહ્યું
કે તમે વિષ્ણુના 10 અવતાર માટે જે વાત જોયો છો, 9 અવતાર આવી ચૂક્યા છે, 10મો અવતાર આવી ગયો છે, એ હું તમને કહેવા આવ્યો છું ને એનું નામ આલી છે. એ રીતે એણે આપણને વટલાવ્યા અને આપણી પછી આસ્તે આસ્તે દીને ઇસ્લામ તરફ આપણે કૂચ શરૂ કરી. અને ત્યાર પછી ઘણા બધા પીરો આવ્યા અને આસ્તે આસ્તે પીરો આપણને વટલાવતા ગયા, જેવી રીતે પીર દાદુ, પીર ગુલામ અલી શાહ અને બીજાઓ. અને જે ધર્મ ઉપર એ લોકોએ આપણને વટલાવ્યા હતા એ ધર્મને કહેવાય છે સતપંથ. અને સતપંથના જે જ્ઞાનો હતા એ જ્ઞાનો બધા 10 અવતાર નામની એક કિતાબની અંદર સંચવાયેલા છે, જે આજ દિવસ સુધી ઇસ્માઇલી લોકો એને વાપરતા હતા. આ જે કિતાબ તમે જોઈ રહ્યા છો એ કિતાબ આપણી પાસે મોજૂદ છે, ખોજા કોમની તવારીખ, અને એની અંદર લખે છે ખોજા અસલ કોણ. તો આપણનું જે નામ મળ્યું ખોજાનું, એ સૌથી પહેલાં આપણને ખ્વાજા કહેવામાં આવ્યા. પીર સદરુદ્દીને આપણને ખ્વાજા બોલાવ્યા, પણ ખોજાભાઈની જીભ જરા ભારે, તો ખ્વાજાની બદલીમાં આપણે પોતાને ખોજા તરીકે સંબોધવા માંડ્યા. બીજી વસ્તુ એ હતી, અને હસનભાઈ જાફર એમની કિતાબ એન્ડેન્જર સ્પીસીસની અંદર લખે છે કે અમુક સ્કોલરે એમ કહ્યું છે કે આપણે ખોજા શબ્દ ખોજમાંથી નીકળ્યો છે, કે આપણે સત્યની ખોજમાં ગયા હતા અને એટલા માટે આપણું નામ ખોજા છે. આજે તમે જોઈ રહ્યા છો કે કેરાની અંદર ઇસ્માઇલી બાઈઓ જેવી રીતે જ્ઞાન પોતાના વાંચે છે અને જ્ઞાન પડે છે. આ લાઈવ શોટ હતો કેરાની અંદર જે આપણે લીધો છે, અને આપણી ઇસ્માઇલી ધર્મની બહેનો આ જ્ઞાન 10 અવતારના છે એના ઉપર એ લોકો જ્ઞાન પડે છે. એ તમે હમણાં થોડી વારમાં સાંભળશો. આ જે તમે જોઈ રહ્યા છો એ કેરા છે, અને કેરાની અંદર પીર ગુલામ અલી શાહની મઝાર છે. The reverence with which the Khojas held their peers, as narrated in this Qinan, is also illustrated by the magnificent shrines dotted around Sindh, Kutch and Kathiawar. તમે સિંધ, કચ્છ અને કાઠિયાવાડમાં આવી ઘણી બધી મઝારો જોશો કે જે આપણા પીર લોકો ત્યાં આવી અને સ્થાયી થયા. તો આ એક વિચાર માંગી લે છે કે કેવી રીતે સતપંથી ખોજાઓ આ પીરે વટલાવ્યા અને ત્યાંથી આપણે ક્યાં ગયા. તો એને જો આપણું હેરિટેજને ગોતવું હોય તો આપણે મુંબઈની ડોંગરી પાલાગલી એરિયામાં અગર જાય તો આપણને ખબર પડશે ઘણા મોમિનીન ગયા છે પાલાગલી, કે જેને ખોજાવાડ કહેવામાં આવે છે. આ તમે જે નિહાળી રહ્યા છો એ પાલાગલીની સેમ્યુઅલ સ્ટ્રીટ કહેવાતી હતી, હવે હઝરત અબ્બાસ સ્ટ્રીટ છે. અને આ ખોજા કોમનું ખાસ મથક હતું. In those days, the Palagali Dongri areas were known as leading trade centers of the growing Mumbai આ metropolis. ખાસ આપણું મથક હતું This bustling area વેપાર માટે, અને લગભગ ખોજાઓ અહીંયા રહેતા હતા. outside Kutch and Kathiawar, and hence it was rightfully known as the Khoja Mohalla. અને એનું નામ ખોજા મોહલ્લા તરીકે So હતું. much Khoja history all over North
There is a monument in the city that pays homage to Imam Hussein. આપણે નિહાળી રહ્યા છે કે ઇમામ હુસૈન અલૈહિ ઇસ્લામની અને ઘણા ભાઈઓ અહીંયા તથા બહેનો ગયા હશે, એ લોકોને યાદ હશે કે આ ડોંગરી એરિયાની અંદર આપણી કેટલી હિસ્ટ્રી છે. To stop for a brief second. આ એક હોજ છે જે હઝરત અબ્બાસની મેમરીમાં કાયમ કરવામાં આવ્યો Around હતો. the Dongri area, I found 3 historic monuments located within walking distance of each other. તો ડોંગરીની અંદર 3 ઇમારતો આપણે જોઈએ છે, લગભગ સરખી દેખાય છે. એક ઇસ્માઇલી જમાતખાનું, એક સુન્ની મસ્જિદ અને એક આપણી મસ્જિદ ખોજા શિયા ઇસ્નાસી મસ્જિદ. These three distinct places of worship allude to the early strife within the Khoja community. આ 3 જે બિલ્ડિંગ છે એ સાક્ષી પૂરે છે કે આપણા જે 3 ભાગ થયા એની એક સાક્ષી છે. Very small, considering that there are over 200 million Shia Muslims. જેવી રીતે મેં પહેલાં કહ્યું કે દુનિયામાં 200 મિલિયન શિયાઓ છે, There are some 400,000 Ismaili લગભગ 4,000 ઇસ્માઇલી ખોજા 4 લાખ ઇસ્માઇલી ખોજાઓ છે and there are less than 10,000 અને 1.5 લાખ ખોજા શિયા ઇસ્નાસી છે અને 10,000 સુન્ની છે. of the Aga Khan Hassan Ali Shah, the 46th Imam. જ્યારે 46માં ઇસ્માઇલી ઇમામ જેની તસવીર તમે નિહાળી રહ્યા છો, આ પોર્ટ્રેટ દોરાયો હતો એમનો, Fatah Ali Shah જ્યારે મુંબઈ આવે છે in Persia. ત્યારે Internal power ખોજા કોમની અંદર અમુક ગડબડ શરૂ થાય છે. એમનું આવવાનું એ કારણ એ હતું કે ફતેહ અલી શાહના એ જમાઈ હતા, facilitated by કિરમાનના ગવર્નર જે હતા, અને બ્રિટિશ સાથે રાજકારણ થકી એમને ત્યાંથી કાઢવામાં આવ્યા અને સિંધના રસ્તે થઈ અને એવણ his presence and મુંબઈ આવ્યા. impact on the Khoja community in Mumbai. અને જ્યારે મુંબઈ આવ્યા The parts of Kashmir, ત્યારે એમણે અમુક ફરમાન ઇસ્યુ કરવાના શરૂ કર્યા. તે અત્યાર સુધી ખોજાઓની જે રીત અને રૂઢિ હતી એમાં હિન્દુનું મિશ્રણ હતું, થોડુંક સુન્નીનું હતું, થોડુંક ઇસ્માઇલીનું હતું, થોડુંક ઇસ્નાસીનું હતું. આગા ખાન સાહેબે, અને હું એક મિનિટ પોઝ કરું છું કારણ કે મારે એક નુક્તો અહીંયા બયાન કરવો છે કે આગા ખાન સાહેબ જ્યારે મુંબઈ આવ્યા ત્યારે એમણે 2 ફરમાન રજૂ કર્યા. પહેલું ફરમાન એ હતું કે તમે એ કબૂલ કરો કે તમે શિયા ઇસ્માઇલી છો. બીજું ફરમાન એમણે એ કર્યું કે કોમની જેટલી પ્રોપર્ટીઝ છે, જે રીતે આપણે છે કે આજે આપણી જમાત છે, જમાતની પ્રોપર્ટી ટ્રસ્ટમાં હોય છે કે બધા મેમ્બર છે એ લોકોની માલિકી મેમ્બરોની હોય છે, જમાતની હોય છે. આગા ખાન સાહેબે કહ્યું કે હવે જે પ્રોપર્ટી છે એ મારા નામની કરવામાં આવે. તો જ્યારે કહ્યું કે તમે બધા ઇસ્માઇલી છો ત્યારે એટલો બધો બળવો થયો નહીં, પણ જ્યારે એમણે કહ્યું કે આ બધી પ્રોપર્ટી મારા નામની ટ્રાન્સફર કરો તો ખોજાભાઈ જાયગા. આ મારા શબ્દો છે અને માફ કરજો, પણ આપણે સત્ય અને હકીકત કહેવાની જરૂર હોય છે કે કદાચ એ વખતે કહ્યું હોય કે ભાઈ અમારું ઈમાન લઈ જાઉં તો કાંઈ વાંધો નહીં, પણ અમારા પૈસા નહીં આપીએ. આ એક આપણી સોચવાની રીત હતી. એમ નથી કહેતો કે એવું થયું હશે, પણ આ એક અલ્લાહે છે ને કુવાએ વહમિયા આપી છે ઇન્સાનને કે ક્રિએટિવિટી થાય તો મગજમાં એવા વિચારો કોઈક દિવસ આવે તો એ થકી એક મોટો ઝઘડો શરૂ થયો કોમની અંદર. આ હતું 1866 પહેલાં. 1856 થી 1866 10 વર્ષ સુધી લગભગ આ ઝઘડો ચાલ્યો છે. તો હબીબ ઇબ્રાહિમ કરી અને 12 ભાઈઓના જે મોટા હતા, 12 ભાઈ હતા જે લોકોએ વધુ પૈસા આપેલા હતા, એ લોકોએ કોર્ટની અંદર એક કેસ માંડ્યો 1866માં, જેને આપણે આગા ખાન કેસ કહીએ છીએ. એ કેસની અંદર જજ આર્નોલ્ડ કરીને જજ હતા, એમણે વર્ડિક્ટ આપ્યું કે ખોજા લોકો જે લોકોનો પહેલા ધર્મ હિન્દુ હતો અને એ લોકો ત્યાર પછી શિયા ઇમામી ઇસ્માઇલી થયા અને એ લોકોનો હંમેશા શિયા ઇમામી ઇસ્માઇલી ધર્મ છે, અને કોર્ટે રૂલિંગ આપ્યું. જજ સાહેબે એ પણ કહ્યું કે કોમના રૂહાની પિતા તરીકે
જે માલિકી એમણે માંગી હતી કોમ પાસેથી એમનો હક થાય છે, એટલે આગા ખાન સાહેબને આપણી પ્રોપર્ટી પણ આપવામાં આવે. તો મારું અનુમાન એ છે, અને અહીંયા પાછું પોઝ કરું છું, મારું અનુમાન એ છે કે એક બ્રિટિશ જજ જસ્ટિસ આર્નોલ્ડ, કે જેને ન તો ખોજા સંસ્કૃતિનું કોઈ ભાન હતું, કે જેને ન તો સતપંથ કઈ વસ્તુ છે એ ખબર હતી, કે જે કે એ ખબર નહોતી કે ઇન્ડિયન કલ્ચર કઈ વસ્તુ છે, એણે આવી અને આ એનો મોટો જે કોર્ટની અંદર રૂલ કર્યું અને ખોજા કોમને પરમિનન્ટલી એણે ડિવાઈડ કરી નાખી, અને આપણે એ વખતે બે ભાગમાં થઈ ગયા, ઇસ્માઇલી ખોજા અને સુન્ની ખોજા. અને ત્યાર પછી જેવી રીતે પહેલાં મેં કહ્યું હતું કે એના અમુક વર્ષો પછી દેવજી જમાલ સાહેબ જ્યારે જાય છે નજફથી પાછા, કરબલાથી પાછા આવે છે મુલ્લા કાદર હુસૈન કરબલાઈને લઈને, ત્યાર પછી આપણે શિયા ઇસ્નાસી તરફ, જે ઇસ્માઇલી હતા એ લોકો શિયા ઇસ્નાસી મઝહબ તરફ દોરાવા માંડ્યા. આ છે દેવજી જમાલની તસવીર, અને આ જે જોઈ કોઈને યાદ હોય તો આ કરબલા મોહલ્લાનો જૂનો ફોટો છે. The group was introduced to the prominent Shia scholar of the time by the name of Ayatollah Zainul Abidin Mazandari. આ તસવીર છે આયતુલ્લાહ ઝૈનુલ આબિદીન મઝંદરાની. અફસોસ છે કે મુલ્લા કાદર હુસૈન કરબલાઈની તસવીર મળી નહીં કે એનો પોર્ટ્રેટ બનાવવામાં આવે. અને આ તમે જોયું કે આપણી જે રીત હતી 10 અવતારની, એમાંથી આપણે શિયા બનતા ગયા. આ જે તમે જોઈ રહ્યા છો એ મુલ્લા કાદર હુસૈન કરબલાઈની બિલ્ડિંગ આ દિવસ સુધી મોજૂદ છે. અત્યારે ત્યાં મહેફિલ છે પાલાગરી એરિયાની અંદર. તો આવી રીતે આપણે ખોજા શિયા ઇસ્નાસી કોમ બની. હવે જ્યારે આપણે આ ઇસ્નાસી ધર્મ તરફ આવ્યા ત્યારે આપણે જોઈ રહ્યા છે કે આ કરાચીનું ફૂટેજ છે એ વખતનું. અને એ વખતે કરાચીની અંદર પણ બે તળા હતા. એક આગા ખાનને માનતું હતું, એક આગા ખાનને નહોતું માનતું, અને એની અંદર કોમની અંદર ઘણો કંકાસ થયો હતો. ત્યારે આ જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો એ બિલ્ડિંગમાં એક હસ્તી રહેતી હતી. એ હસ્તીનું નામ હતું લાલન અલાદીન. અનવરભાઈ કરાચીથી એમને યાદ હશે કે આ બિલ્ડિંગ હજી ત્યાં છે. આ હમણાં જ ફૂટેજ લીધેલું છે કે લાલન અલાદીન સાહેબ, જેની તસવીર તમે જોઈ રહ્યા છો, એ લાલન અલાદીન સાહેબ ઉપર પહેલી વખતે છરીથી એના ઉપર વાર કરવામાં આવ્યો અને બચી ગયા. કહેવાય છે કે એમની પાઘડીની અંદર તસ્બી હતી અને તસ્બી એમને બચાવી દીધા. અને ત્યાર પછી ગોળીનો વાર થયો અને એમને શહીદ કરવામાં આવ્યો. મમ્મી, આ બિલ્ડિંગ તમે જે જોઈ રહ્યા છો એ કોઈ ઇમામવાડો નથી. આ છે વઝીર મેન્શન. વઝીર મેન્શન એક એવી જગ્યા છે કે જ્યાં એક બાળક પેદા થાય છે. એ બાળક મોટું થઈ અને દુનિયાનો નકશો બદલાવે છે. એ ખોજા કોમની એક હસ્તી હતી, અને પૂંજાભાઈની ફેમિલીની અંદરથી મોહમ્મદ અલી જીનાની વાત કરી રહ્યો છું કે જે ખોજા શિયા ઇસ્નાસી હતા. એક બીજી વસ્તુ સાથે સાથે કહેતો જાઉં, અહીંયા પોઝ કરું છું કે આ હિસ્ટોરિકલ વસ્તુ છે કે ખોજા કોમે પાકિસ્તાનને મોહમ્મદ અલી જીના આપ્યા. ત્યાર પછી જ્યારે પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે બ્રિટિશે એવી યુક્તિ કરી કે કાયદે આઝમ પાસે ગવર્મેન્ટ ચલાવવાના પૈસા નહોતા, કારણ કે સ્ટેટ બેંક ડેવલપ નહોતી થઈ. ત્યારે એ જ ખોજા હબીબ બેંકની ફેમિલીએ બ્લેન્ક ચેક આપેલો પાકિસ્તાન ગવર્મેન્ટને, મોહમ્મદ અલી જીના સાહેબને, કે આ તમે લ્યો, સ્ટેટ બેંક ખુલે ત્યાં સુધી આ પૈસા અમારા હાજર છે. આ ખોજા કોમનું કોન્ટ્રીબ્યુશન છે મોમિનીન પાકિસ્તાન તરફ. આ વહાબીને કદાચ સમજ પડે કે ભાઈ કઈ કુરબાની આપી છે ખોજા કોમ, જાન આપી છે, માલ આપ્યો છે અને લીડરશિપ આપી છે. અને સાથે સાથે એક વસ્તુ લાંબી ડોક્યુમેન્ટરીમાં છે કે પાકિસ્તાનના નેશનલ એન્થમ ના કમ્પોઝ કરવાની અંદર પણ ખોજાનો હાથ હતો, કે ચાગલા ફેમિલીના એક નબીરાએ એ જે તરન્નુમ લખ્યું છે એ પણ પાકિસ્તાનના નેશનલ એન્થમની અંદર પણ ખોજાનો હાથ હતો.
આ જે આપણને દેખાઈ રહ્યો છે ચિતાર, એ સિંધી ખોજાઓ, કારણ કે આપણે ગુજરાતની અંદર કચ્છ અને કાઠિયાવાડની અંદર જે ખોજાઓ હતા, સાથે સાથે સિંધી ખોજાઓ છે, એ લોકોનો પણ ઘણો ભાગ છે. જે કરાચીની અંદર મોટો ઇમામવાળો જેને કહેવામાં આવે છે બડા ઇમામવાળા, કે જ્યાં તુરાબી સાહેબની મજલિસો શામે ગરીબાઈની ખાસ કરીને દુનિયાભરમાં રિલીઝ થતી હતી, એ પણ ઇમામવાળાની તામીર કરવાવાળા ખોજા લોકો હતા, સિંધી ખોજાઓ હતા. रब से मिलाने जहान में आए, बशर को रब से मिलाने